વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે સાદા વાક્યોના તમામ પ્રકાર બનાવતા શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો શરૂઆત કરતાં પહેલાં આપણે યાદ કરી લઈએ। તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય। સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? તો એવું વાક્ય હોય કે જેમાં મુખ્ય કોઈ ક્રિયાપદ ન હોય અને સબ્જેક્ટ કોઈ કામ કરતો ન હોય। અને સિમ્પલ સેન્ટેન્સ ત્રણેય કાળ પ્રમાણે હતા। દરેક કાળમાં બે કેટેગરીવાળા સિમ્પલ સેન્ટેન્સ હતા। અને પછી આપણે છેલ્લે 4 પ્રકારના સિમ્પલ સેન્ટેન્સ બનાવતા શીખ્યા। તો આ બધું મેં તમને આગળના વિડીયોમાં શીખવાડી દીધું છે। જો તમે હજી તે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લો। અને આજના વિડીયોમાં આપણે દરેક કેટેગરીનું એક વાક્ય જોઈશું, એક વાક્ય બનાવતા શીખીશું, એટલે તમને ખબર પડે કે વર્તમાન કાળ અને ભૂતકાળમાં શું ફેર છે। તો ચાલો આગળ જોઈએ। તો અહીંયા જુઓ, સૌપ્રથમ એક વાક્ય આપેલું છે અને આ વાક્ય આપણે શરૂઆત કરીએ સ્ટેપ પ્રમાણે। તો કેવું છે? તો સૌપ્રથમ આપણે નક્કી કરતા હતા કે વાક્ય કેવું છે। તો આ એક સિમ્પલ સેન્ટેન્સ છે। કેમ ખબર પડી? કારણ કે આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી અથવા સબ્જેક્ટ કોઈ કામ કરતો નથી। ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કયા કાળનું છે। તો આપણને ખબર પડે છે, તો આ છું ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે। ત્યારબાદ આપણે ખબર હતી કે વર્તમાન કાળમાં 2 કેટેગરીવાળા વાક્ય હતા। તો આ કઈ કેટેગરીનું વાક્ય છે? હું એક વિદ્યાર્થી છું, તો આ કેટેગરી 1નું વાક્ય છે। અહીંયા પણ આપેલું જ છે। અને કેવું વાક્ય છે? તો આ પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડે કે આ એક વિધાન વાક્ય છે। વિધાન વાક્ય હોય તો 2 પ્રકારના હોય, હકાર અને નકાર। તો આમાં કોઈ નકારનો ભાવ ન હોવાથી આ એક હકાર વાક્ય છે। તો આપણું એકદમ પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે વાક્ય કેવી રીતે બનાવવું એ। તો કોઈ પણ વિધાન વાક્ય હોય એને આપણે SVO પ્રમાણે બનાવીશું। મેં તમને એક સૂત્ર યાદ રખાવ્યું હતું, SVO। એસ એટલે સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ અને ઓબ્જેક્ટ। તો આપણે અફર્મેટિવ એટલે કે વિધાન વાક્યના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવીશું। તો સૌપ્રથમ શું આવશે? સબ્જેક્ટ। તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો હું એક વિદ્યાર્થી છું। તો કોણ છે જેના વિશે માહિતી મળે છે? તો હું શબ્દ એવો છે કે જેના વિશે માહિતી મળે છે। તો હુંનું અંગ્રેજી શું થાય? આઈ થશે। ત્યારબાદ શું આવશે? વર્બ। અને સબ્જેક્ટ મળ્યા પછી વાક્યને આપણે પાછળથી લખવાની શરૂઆત કરશું। તો છું શબ્દ માટે આપણે કયો અંગ્રેજી શબ્દ મૂકીશું? એમ, ઇઝ કે આર। તો આઈ સાથે શું આવશે? એમ આવશે। ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટ। અને અહીંયાથી આમ પાછળ જતું જવાનું। એક વિદ્યાર્થી, હું એક વિદ્યાર્થી છું, એટલે એક વિદ્યાર્થી ઓબ્જેક્ટમાં આવશે। એક માટે આપણે આર્ટિકલ એ મૂકીશું અને વિદ્યાર્થી માટે આપણે સ્ટુડન્ટ મૂકીશું। તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, આઈ એમ અ સ્ટુડન્ટ। હું એક વિદ્યાર્થી છું। તો હવે જુઓ, આપણે આગળનું વાક્ય બનાવીશું અને આગળનું વાક્ય છે ભૂતકાળની કેટેગરી 1। અને ભૂતકાળની કેટેગરી 1 વાળું વાક્ય હોય એટલે વોઝ વરથી બનતા વાક્ય। વર્તમાન કાળની કેટેગરી 1 વાળા વાક્ય હોય એટલે એમ ઇઝ આરથી બનતા વાક્ય। અને ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્ય એટલે વિલ બીથી બનતા વાક્ય। તો હવે આને આપણે સ્ટેપ પ્રમાણે બનાવીશું, પરંતુ આપણે સ્ટેપ આગળ શીખી ગયા છીએ એટલે ફટાફટ બનાવીશું। કેવું વાક્ય છે? તો સિમ્પલ સેન્ટેન્સ। કયો કાળ છે? તો ભૂતકાળની કેટેગરી 1નું વાક્ય છે। કેટેગરી નક્કી કરશું તો કઈ કેટેગરીનું વાક્ય છે? તો કેટેગરી 1નું વાક્ય છે। અને ત્યારબાદ આપણે જોઈશું કે વિધાન વાક્ય છે, નકાર છે, હકાર કે પછી પ્રશ્નાર્થ। તો આપણને ખબર પડી કે એક હકાર વાક્ય છે। તો આપણે SVO પ્રમાણે હવે આ વાક્ય બનાવીશું। અને અહીંયા અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે। તો સબ્જેક્ટ કોણ છે? તો હવે તમને સબ્જેક્ટ ખબર હશે, આઈ। તો આઈ સાથે ત્યારબાદ શું આવશે? વોઝ કે વર? તો આપણને ખબર છે કે આ ભૂતકાળમાં આઈ સાથે વોઝ આવે ને ત્યારબાદ શું આવશે? અ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી। તો એના માટે આપણે શું મૂકીશું? અ સ્ટુડન્ટ। તો આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી હતો। તો અહીંયા જુઓ, ભૂતકાળ દર્શાવવા માટે હતો શબ્દ આપેલું છે। જો વર્તમાન કાળમાં હતું એટલે અહીંયા માટે હું એક વિદ્યાર્થી છું એવું આપેલું હતું। અને ભવિષ્યકાળમાં શું આવશે તે આપણે આગળ જોઈશું। કર્તા પ્રમાણે આ ક્રિયાપદ બને। જો કોઈ છોકરી હોય તો તું છો એમ કહેવાય, તેણીની છે એમ કહેવાય, અને તેઓ અને અમે છીએ અથવા તો તેઓ છે તેમ કહેવાય। તો આટલા શબ્દો વર્તમાન કાળ દર્શાવે છે। હતો હોય, હતી હોય, હતા હોય અથવા તો હતું એવું આપેલું હોય તો એ ભૂતકાળ દર્શાવે છે। તો હવે આપણે આ વાક્યને ચેક કરીશું। તો અહીંયા જુઓ, મેં જવાબ આપેલો છે આઈ વોઝ સ્ટુડન્ટ। તો આપણે જે બનાવ્યું એકદમ સાચું વાક્ય છે, આઈ વોઝ સ્ટુડન્ટ। જો નેગેટિવમાં હોય તો નોટ મૂકવાનું, પ્રશ્નાર્થ હોય તો એના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાનું, અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ હોય તો એના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાનું। તો હવે આપણે આગળનું વાક્ય જોઈએ।
તો અહીંયા જુઓ ભવિષ્યકાળની કેટેગરી 1 વાળા વાક્યો આપેલું છે. ભવિષ્યકાળની કેટેગરી 1 એટલે વિલ બીથી બનતા વાક્ય. તો હવે આપણે વાક્ય બનાવીશું. તો સૌપ્રથમ આપણને ખબર છે સિમ્પલ સેન્ટેન્સ કેમ ખબર પડે, સબ્જેક્ટ કંઈ કામ કરતો નથી તેના વિશે માહિતી મળે છે. ત્યારબાદ આપણે નક્કી કરતા હતા કે કયો કાળ છે, તો આપણને ખબર છે ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળમાં 2 કેટેગરી હતી. તો કઈ કેટેગરીનું વાક્ય છે? કેટેગરી 1નું, કારણ કે કર્તા વિશે અહીંયા માહિતી મળે છે. કર્તાની પાસે હોવાની કંઈ વાત થતી નથી. અને આ એક અફર્મેટિવ સેન્ટેન્સ છે, તો આને આપણે બનાવીશું S+V+O. તો સબ્જેક્ટ કોણ છે? આઈ. અને આઈ પછી વર્બ શું આવશે? તો કે વિલ બી. કેમ વિલ બી? તો વિલ એક એવું સહાયકારક ક્રિયાપદ છે કે ભવિષ્યકાળ દર્શાવે છે અને તેની સાથે હંમેશા મૂળ રૂપનું જ ક્રિયાપદ. તો ટુ બી એ મૂળ રૂપ છે ક્રિયાપદનું અને એના રૂપ વર્તમાનકાળમાં એમિઝાર થાય અને ભૂતકાળમાં વોઝ વર્તાય. જેમ કે ગો ક્રિયાપદ, તો ગોનું મૂળ રૂપ ગો થાય, ભૂતકાળનું રૂપ વેન્ટ અને V3 ગોન થાય. તો એવી જ રીતે ટુ બીના પણ 3 ફોર્મ પડે છે. તો વિલ સાથે આપણે અહીંયા મૂળ રૂપ મૂક્યું છે અને ત્યારબાદ આપણે શું મૂકીશું? અ સ્ટુડન્ટ. તો અહીંયા આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું છે. આઈ વિલ બી અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી હશું. અને હવે આપણે જે વાક્ય લખ્યું એને ચેક કરી લઈએ કે આપણે જે લખ્યું એ બરાબર છે કે નહીં. તો અહીંયા જુઓ, મેં તમને સાચો જવાબ આપેલો છે, આઈ વિલ બી અ સ્ટુડન્ટ. તો આપણે પણ એવી જ રીતે બનાવેલું છે. તો આપણું વાક્ય એકદમ બરાબર છે, પરફેક્ટ. અને હવે આપણે આગળ કેટેગરી 2 વાળા વાક્ય જોઈશું. તો હવે આપણે વર્તમાનકાળની કેટેગરી 2નું વાક્ય જોઈશું. આગળ આપણે વર્તમાનકાળની કેટેગરી 1, ભૂતકાળની કેટેગરી 1 અને ભવિષ્યકાળની કેટેગરી 1 વિશે જોયું અને એમાં તફાવત શું હતો એ પણ જોયું. તો હવે આપણે કેટેગરી 2 વાળા વાક્ય બનાવીશું. તો આપણું વાક્ય બનાવવાની પ્રોસેસ તો એક જ છે. સૌપ્રથમ પહેલું સ્ટેપ, કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. કયો કાળ છે? તો કે વર્તમાન કાળ. અને વર્તમાન કાળમાં 2 કેટેગરી હોય. એક કેટેગરી 1 પ્રમાણે એમિઝારથી બનતા વાક્ય અને કેટેગરી 2 પ્રમાણે હેવેસથી બનતા વાક્ય. તો કઈ કેટેગરીનું વાક્ય છે? કેટેગરી 2નું વાક્ય છે. અને આ વાક્ય કેટેગરી 2 વાળું વાક્ય છે તો ખબર કેમ પડે? તો અહીંયા જુઓ, સબ્જેક્ટની પાસે, તમારી પાસે એટલે કે માલિકીનું હોવાનું વાત થાય છે. તમારી પાસે સમય છે. તો કેટેગરી 2નું વાક્ય છે અને વિધાન વાક્ય છે અને પાછું અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય છે. તો આને હવે આપણે SVO પ્રમાણે બનાવીશું. તો સબ્જેક્ટ કોણ છે? કોણ છે જેની પાસે સમય છે? તો કે તમે, એટલે યુ આવશે. ત્યારબાદ યુ સાથે કયું ક્રિયાપદ આવશે? હેવ આવશે કે હેઝ? તો હેવ આવશે, જે આપણે આગળ શીખી ગયા છીએ. યુ હેવ શું છે? તો કે ટાઈમ. યુ હેવ ટાઈમ, તમારી પાસે સમય છે. ટાઈમ, તો યુ હેવ ટાઈમ. આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તમારી પાસે સમય છે. તો આપણે વાક્ય બરાબર બનાવ્યું. તો આપણે આને ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ, મેં વાક્ય આપેલું છે યુ હેવ ટાઈમ. તો આપણે જે વાક્ય બનાવ્યું એ પરફેક્ટ બનાવ્યું છે. અને આગળ મેં આ જ વાક્યને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં આપેલું છે, એટલે તમને ખબર પડે કે તફાવત શું છે. તો હવે આપણે ભૂતકાળમાં આગળનું વાક્ય શીખીશું. ભૂતકાળની કેટેગરી 2 એટલે કે હેડથી બનતા વાક્ય. તમારી પાસે સમય હતો. તો સૌપ્રથમ સિમ્પલ સેન્ટેન્સ છે, ત્યારબાદ ભૂતકાળ છે અને ત્યારબાદ કેટેગરી 2નું વાક્ય છે અને ત્યારબાદ અફર્મેટિવ છે. તો આ હતો શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે આ એક ભૂતકાળનું વાક્ય છે. અને તમારી પાસે એટલે કે સબ્જેક્ટની પાસે હોવાની વાત થતી હોવાથી કેટેગરી 2 વાળું વાક્ય છે. અને વિધાન વાક્ય છે તો આપણે SVO પ્રમાણે બનાવીશું. તો સબ્જેક્ટ કોણ છે? યુ. ત્યારબાદ શું આવશે? તો કે હેડ આવશે, વર્બ. અને હેડ ક્રિયાપદ એવું છે કે દરેક કર્તા સાથે હેડ જ આવશે. તો તમારે આમાં ફક્ત હેડ જ યાદ રાખવાનું. યુ હેડ શું હતું? તો કે સમય. યુ હેડ ટાઈમ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો હવે આને આપણે ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ, મેં લખીને આપેલું છે યુ હેડ ટાઈમ. તો આપણો સાચો જવાબ છે. અને આપણે જે વાક્ય બનાવ્યું એ પણ મેં એકદમ પરફેક્ટ રીતે બનાવ્યું છે. તો વાક્ય બનાવવું એકદમ ઇઝી છે જ્યારે તમને આવડે ત્યારે. અને તમારે યાદ રાખવાનું કે હેડ ક્રિયાપદ એવું છે કે બધાની સાથે, તમામ પ્રકારના કર્તા સાથે હંમેશા ભૂતકાળમાં હેડ ક્રિયાપદ જ આવશે. હવે આપણે આગળના વાક્યને ભવિષ્યકાળમાં જોઈશું. ભવિષ્યકાળની કેટેગરી 2 એટલે વિલ હેવથી બનતા વાક્ય. તો આપણને ખબર છે કે સૌપ્રથમ કેવું વાક્ય છે એ નક્કી કરવાનું. ત્યારબાદ ખબર પડી કે ભવિષ્યકાળનું એટલે કે કાળ નક્કી કર્યો. કઈ કેટેગરીનું છે? તો કેટેગરી 2 વાળું વાક્ય છે. કેમ ખબર પડી? કારણ કે અહીંયા સબ્જેક્ટની પાસે હોવાની વાત થાય છે. તો બનાવીએ ચલો. તો આપણે SVO પ્રમાણે વાક્ય બનાવીએ. એસ એટલે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? હવે તો તમને ખબર જ હોય, આગળ આપણે આ જ વાક્ય બનાવ્યું છે. અને અહીંયા વર્બ તરીકે શું આવશે? વિલ સાથે
હેવ. કેમ વિલ સાથે હેવ? કારણ કે વિલ ક્રિયાપદ ભવિષ્ય દર્શાવે છે અને તેની સાથે હેવ મૂળ રૂપે આવે છે. હેવનું ભૂતકાળનું રૂપ હેડ થાય છે ભવિષ્યનું, અને ભવિષ્યનું રૂપ વિલ હેવ થાય છે યુ વિલ હેવ. શું હશે? તો કે ટાઈમ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. યુ વિલ હેવ ટાઈમ. તમારી પાસે સમય હશે. તો આપણે આને ચેક કરી લઈએ. તો અહીંયા જુઓ વાક્ય આપેલું છે યુ વિલ હેવ ટાઈમ. તો આપણે બરાબર વાક્ય બનાવેલું છે. અને એક યાદ રાખો, હવે ભવિષ્ય દર્શાવવા માટે સેલ શબ્દનો ઉપયોગ થતો નથી, પરંતુ સેલ એક મોડલ વર્બની તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યાં પરવાનગી માંગવાની હોય ત્યાં કને સેલ શબ્દનો ઉપયોગ થાય છે. બાકી સેલ ક્યાંય ઉપયોગ થતું નથી.